અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનને જાણે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે। રાજકોટ મનપામાં ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવ્યું। મનપા કચેરીમાં ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન શરૂ કરી દેવાયું છે। સાધનો લાગ્યા બાદ હવે ફાઇનલ એનઓસી આપવામાં આવશે। પોતાની કચેરીમાં જ ફાયરના સાધનો ન હોવાનું ખુલ્યું હતું, ત્યારે ફાયર સેફટીના નામે માત્ર સિલિન્ડર જે ફાયર એક્સટિંગ્વિશર હોય છે તે જ લગાવવામાં આવ્યા હતા। હવે ફાયર સેફટીના સાધનો નીતિ નિયમ મુજબ લાગશે। ફાયર વિભાગ દ્વારા આ સાધનોનું ચેકિંગ પણ કરવામાં આવશે। રાજ્યમાં એક બાદ એક આગની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે, ત્યારે રાજકોટ કોર્પોરેશનને હવે મોડે મોડે ભાન થયું છે કે આપણી કચેરીની અંદર જ ફાયરની સિસ્ટમો જે છે તે લગાવવામાં નથી આવી। ઉલ્લેખનીય છે કે ટીઆરપી અગ્નિકાંડ બની, એન્ટલાન્ટિસ અગ્નિકાંડ બન્યો અને ત્યારબાદ હવે આ જે કોર્પોરેશન કે જે નિયમોનું પાલન કરાવતું હોય છે તેમની જ કચેરીની અંદર ફાયર સિસ્ટમ ન હોવાનું સામે આવ્યું હતું। અત્યાર સુધી માત્ર ફાયરના જે સિલિન્ડર જે છે તે મૂકીને ચલાવવામાં આવતું હતું, પરંતુ આગની ઘટનાઓ વધતા હવે તંત્ર જે છે તે સફાળું જાગી ઉઠ્યું છે ને તેમના દ્વારા હવે અલગ અલગ ફાયરની સિસ્ટમો જે છે તે અલગ અલગ વિભાગની અંદર મૂકવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। સવાલ તો એ થઈ રહ્યા છે કે જે કોર્પોરેશન કચેરી લોકોને નિયમોનું પાલન કરાવતી હોય છે તે જ કચેરીની અંદર અત્યાર સુધી ફાયરની સિસ્ટમ નહોતી અને માત્ર સિલિન્ડર રાખીને સંતોષ માની લેવામાં આવતો હતો, પરંતુ હવે આગની ઘટનાઓ વધતા મોડે મોડે તંત્રને અને પદાધિકારીઓ જે છે તેમને ભાન થયું છે ને ત્યારબાદ જ હવે કોર્પોરેશનની કચેરી જે છે ત્યાં અત્યારે ફાયરની સિસ્ટમ મૂકવાનું કામ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોર્પોરેશન કચેરી ખાતેના છે કે જ્યાં મુખ્ય કોર્પોરેશન કચેરી આવી છે ત્યાં જ અત્યારે ફાયરના સાધનો ફિટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે તંત્ર જે લોકોને પાલન કરાવવાનું હોય છે નિયમોનું તે જ પાલન અત્યાર સુધી નહોતું કરી રહ્યું ને હવે મોડે મોડે આગની ઘટનાઓ થઈ છે ત્યારબાદ હવે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।